સમાચાર ગાંધીનગરમાંથી કે જ્યાં ભાજપના શહેર જિલ્લા પ્રમુખોની નિમણૂક મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે। 10 જાન્યુઆરી સુધી 50% પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। 3 વર્ષથી સક્રિય સભ્યો જ બની શકશે ભાજપ શહેર જિલ્લા પ્રમુખ। પ્રમુખોની નિમણૂકમાં 60 વર્ષની વય મર્યાદાનો અમલ કરાશે। નાણાકીય કે અન્ય કોઈ વિવાદમાં સામેલ ન હોય તેવા નેતાઓને સ્થાન મળશે। શહેર અને જિલ્લા આધારે જાતિગત સમીકરણોને પણ લક્ષ્યમાં રખાશે। આજે અને 5 જાન્યુઆરીએ શહેર અને જિલ્લા સ્તરે બેઠકો યોજાશે। જિલ્લા સંકલન સમિતિ સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ બેઠક કરશે તેવી વિગતો મળી રહી છે। ક્લસ્ટર ઇન્ચાર્જની બેઠક બાદ 6 જાન્યુઆરીએ કમલમ ખાતે મહત્વની બેઠક મળશે। નામોની અંતિમ યાદી પ્રદેશમાં નક્કી કરી કેન્દ્રીય નેતૃત્વ પરામર્શ કરશે તેવી વિગતો મળી રહી છે। 8 જાન્યુઆરીથી સર્વસંમતિવાળા જિલ્લાના પ્રમુખોના નામોની જાહેરાત થશે। જે વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે આ મોટા સમાચાર કે જ્યાં 10 જાન્યુઆરી સુધી 50% પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થશે। તો ભાજપ દ્વારા મહાનગરના જિલ્લા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા શરૂ। આજથી 2 દિવસ જિલ્લા કાર્યાલયો ઉપર સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। અમદાવાદ, રાજકોટ સહિતના મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। નિરીક્ષકો દ્વારા જિલ્લા કાર્યાલયો ઉપર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી વિગતો છે। પ્રમુખ માટે કોઈ પણ સક્રિય સભ્ય દાવેદારી નોંધાવી શકશે। મહાનગર અને જિલ્લા પ્રમુખ માટે 7 જેટલા ધારાધોરણો નક્કી કરાયા છે। આપને જણાવી દઈએ કે જ્યાં 10 જાન્યુઆરી સુધી મોટા ભાગના શહેર પ્રમુખોની નિમણૂક કરવાનું લક્ષ્ય છે। તો 10 જાન્યુઆરી સુધી મોટા ભાગના શહેર પ્રમુખોની નિમણૂક કરવાનું લક્ષ્ય છે। અને આખા સંદર્ભે અમારી સાથે માહિતી આપવા અમારા સંવાદદાતા રોનક વર્મા જોડાયા છે। રોનક, 7 જેટલા ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે અને હેઠળ આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। શું અપડેટ આપની પાસે? બિલકુલ હિના, અમદાવાદ એટલે કે જે હાલના બંને મુખ્ય કેન્દ્રીય નેતાઓ છે નરેન્દ્રભાઈ અને અમિત શાહ, તે બંને નેતાઓએ શરૂઆતી જે રાજનીતિકાળ છે તે અમદાવાદથી શરૂઆત કરવામાં આવી હતી। અને આ એટલા માટે જ અમદાવાદ એ કેન્દ્રીય રાજનીતિ માટે પણ એપી સેન્ટર ગણાય છે કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી અનેક નવા જે દાવાઓ છે તે કરતું રહ્યું છે અને અનેક નવા પ્રયોગો છે તે પણ કરતું રહ્યું છે। અને આજ અમદાવાદ શહેરના પ્રમુખ પદ માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા છે તેની શરૂઆત કરવામાં આવશે। જેમાં થોડાક જ સમયની અંદર અમદાવાદ શહેરના પ્રમુખ પદ માટે જે પણ દાવેદારી કરવા ઈચ્છુક લોકો છે તેઓ અહીંયા પહોંચશે અને જે પ્રકારે ક્લસ્ટર વાઇઝ જે નક્કી કરવામાં આવ્યું છે તેઓ પોતાની વાત મૂકશે। જે પ્રકારે આપણે જુદા જુદા ધારાધોરણોની વાત કરીએ તો 7 જેટલા મુખ્ય ધારાધોરણ છે તે પણ નક્કી કરવામાં આવ્યા છે। જેમાં વય મર્યાદાથી લઈને અત્યાર સુધી તેમની રાજનીતિક છબી ઉપરાંત કાર્યકર્તાઓમાં કયા પ્રકારનો પ્રભાવ છે તે પ્રકારે તમામ બાબતો છે તે નક્કી કરવામાં આવશે। સામાન્ય રીતે પાછળના કેટલાય સમયથી એક નવી પદ્ધતિ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પદ માટે પોતાની જે ઈચ્છા છે તે વ્યક્ત કરી શકે છે, તેને સેન્સ પ્રક્રિયા નામ આપવામાં આવ્યું છે। અગાઉ પણ આપણે જોયું કે મેયર પદ હોય કે પછી અન્ય વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા ચૂંટણી હોય, તમામ વખતે જે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી અને દિવસ દરમિયાન જે પણ પદ માટે ઈચ્છુક લોકો છે તેમને સાંભળવામાં આવ્યા હતા। આજે વધુ એક વખત અમદાવાદના જેપી ચોક ખાતે આવેલા જે કાર્યાલય ખાતે આ પ્રકારની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં પ્રમુખ પદ માટે ઈચ્છુક લોકો છે તે પોતાની વાત મૂકશે। પરંતુ જે પ્રકારે અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે તે નામ પાટીદાર ચહેરો ઋત્વિજ પટેલ છે તે પણ સામે આવી રહ્યું છે। આ ઉપરાંત પરેશ લાખાણી છે તેઓ પણ આ પદ માટે જે દાવેદારી છે તેઓ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે સાંસદ તરીકે જો જોવામાં આવે તો દિનેશ મકવાણાને પણ આ જવાબદારી અપાય તો નવાઈ નહીં, કેમ કે તે પણ એક યુવા અને અનુભવી ચહેરો છે। લાંબા સમયથી તેઓ પણ આ જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકાળ છે તેની સાથે જોડાયેલા છે। આ ઉપરાંત
અન્ય વાત કરવામાં આવે તો વિજલપુરના ધારાસભ્ય છે અમિત ઠાકર, તેઓનું પણ નામ છે તે અત્યારે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે ચાલી રહ્યું છે. તો બીજી તરફ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ જોવા જાવ તો અનેક એવા નામો છે જે આજે દાવેદારી કરી શકે છે અને થોડીક જ વારમાં હવે અમદાવાદ શહેરના પ્રમુખ માટેની જે સેન્સ પ્રક્રિયા છે તે શરૂ થશે. બિલકુલ રોનક, આભાર. તો મહાનગર અને જિલ્લા પ્રમુખ માટે 7 જેટલા ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે અને તે મુજબ હવે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.